હાઈવે નંબર 48 વાત કરું તો ચીખોદરા ચોકડી પછી જે હાઈવે નંબર 48 પર જે સામરખા ચોકડી તરફ જે રોડ જાય છે એ રોડમાં તમે જોશો તો ભાલેજ લખેલું છે, આણંદ લખેલું છે, ક્યાંય સામરખા મેન્શન કરેલું નહીં આ જગ્યાએ. તો કહેવા માગું છું કે આ જગ્યાએ ખરેખર સામરખા મેન્શન હોવું જોઈએ કરેલું. જે આ રેલવે ઉપરનો જે બ્રિજ છે આ જગ્યાએ ભાલેજ લખેલું છે, આણંદ લખેલું છે, ક્યાંય સામરખા મેન્શન કરેલું છે. આ જે બ્રિજ ઉતર્યા પછી જે આગળનો જે બ્રિજ જે નીચેથી નીકળવાનું છે એ સામરખા ચોકડી કહેવાય છે અને ત્યાં આગળથી સામરખા જવાય છે. પણ આ બોર્ડ ઉપર કોઈ પણ જાતનું સામરખા લખેલું નહીં. તો આ બોર્ડ પર સામરખા લખેલું હોવું એવું કહેવાનો મતલબ છે. પણ પબ્લિક જોયા વગર કમેન્ટો ઊંધું ગાળીને ઠોકાઠોક કરે છે કે ભાઈ બોરિયાવીથી બી જવાય છે, આ બોરિયાવીથી બી જવાય છે. બોરિયાવીથી ભાઈ જવાય છે, પણ જે સામરખા ચોકડીથી મેઇન જે જવાય છે ત્યાં આગળ કોઈ પણ જાતનું સામરખાનું બોર્ડ મારેલું છે ખરું? આ જે બોર્ડ છે એ સામરખા ચોકડી પર મારેલું છે, ભાલેજ આ બાજુ આણંદ. આ બોર્ડ પર ક્યાંય સામરખા મેન્શન કરેલું છે? આ જગ્યાએ સામરખા મેન્શન કરેલું હોવું જોઈએ, કેમ કે આ મેઇન સામરખા ચોકડી છે અને આ સામરખા ચોકડીથી સામરખા મેન જવાય છે, જેથી કરીને આ જગ્યાએ સામરખા મેન્શન કરેલું હોવું જોઈએ બોર્ડ ઉપર. કોઈ જગ્યાએ આ રોડ પર સામરખા લખેલું છે નહીં. આ છે મેઇન સામરખા ચોકડી છે, અહીંથી સામરખા જવાય છે, મેઇન રોડ છે. પણ આ ચોકડીના એક પણ રોડ પર મેન્શન નહીં કરેલું કે આ ચોકડીએથી સામરખા જવાય છે. અમદાવાદથી આવો તો પણ નહીં લખેલું આ ચોકડી આગળ, કે પેલી બાજુ પણ નહીં લખેલું કે આ બાજુ સામરખા જવાય છે એવું.